નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પોરબંદર સિકંદરાબાદ ટ્રેન ફરી ચાલુ થશે। પોરબંદર સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 28 ઓક્ટોબરથી પોતાના પૂર્વ નિર્ધારિત ટર્મિનલ સ્ટેશન સિકંદરાબાદ સુધી જશે। દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસ કાર્યને કારણે પોરબંદર સિકંદરાબાદ પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 20968 20967ના ટર્મિનલ સ્ટેશનને રેલવે પ્રશાસન દ્વારા અસ્થાયી રૂપે બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હવે આ ટ્રેનને પૂર્વ નિર્ધારિત ટર્મિનલ સ્ટેશન મુજબ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલકુમાર ત્રિપાઠી અનુસાર વિગતવાર માહિતી આ મુજબ છે। 1. દર મંગળવારે પોરબંદરથી ચાલતી ટ્રેન નંબર 20968 પોરબંદર સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 28-10-2025થી પોરબંદર સ્ટેશનથી રાત્રે 1:15 કલાકે પ્રસ્થાન કરશે અને સિકંદરાબાદ સ્ટેશન પર બીજા દિવસે સવારે 8 કલાકે પહોંચશે। વાપસીમાં દર બુધવારે સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 29-10-2025થી સિકંદરાબાદ સ્ટેશનથી પ્રસ્થાન કરશે। આ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશનથી બપોરે 15:10 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે રાત્રે 21:50 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે। મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનના ઠહેરાવો, સંરચના તથા સમયપત્રક અંગેની વિગતવાર માહિતી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ છે તેવું પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવેલ હોવાની રેલવે ભાવનગર ડિવિઝનના DRUCC મેમ્બર્સ અનીસ રાજની એક યાદીમાં જણાવેલ છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।